તમિલનાડુના તિરુવારુર જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ મન્નારગુડી પંથકમાં આરુદ્રા દર્શનના પાવન અવસરે 5 મુખ્ય શિવ મંદિરો દ્વારા સંયુક્ત રીતે રથોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને શિવજીના કોસ્મિક નૃત્યના પ્રતીક સમાન આ પર્વની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરી હતી. મન્નારગુડીના માર્ગો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા, જ્યારે 5 મંદિરોના શણગારેલા રથોએ નગરમાં ભ્રમણ કર્યું હતું. આ ઉત્સવનું મુખ્ય આકર્ષણ સુપ્રસિદ્ધ રાજગોપાલ સ્વામી મંદિરની હાથણી સેંગમલમ રહી હતી, જેણે પરંપરાગત રીતે ભગવાનનું સ્વાગત કર્યું હતું. વૈષ્ણવ સંપ્રદાયના આ મુખ્ય કેન્દ્રમાં શિવ વિષ્ણુના સમન્વયના અનોખા દર્શન થયા હતા, જ્યાં મંદિરના ગજરાજ દ્વારા દેવી દેવતાઓને પુષ્પમાળા અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. આ દૃશ્ય નિહાળવા માટે સ્થાનિકો તેમજ દૂર દૂરથી આવેલા પ્રવાસીઓની ભારે ભીડ જામી હતી, જે દક્ષિણ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતી હતી. આરુદ્રા દર્શન અથવા થિરુવાથિરાઈ ઉત્સવ એ ભગવાન શિવના નટરાજ સ્વરૂપને સમર્પિત છે, જે સર્જન અને વિસર્જનના ચક્રનું પ્રતીક માનવામાં આવે છે. આ પ્રસંગે મંદિરોમાં વહેલી સવારથી વિશેષ અભિષેક અને પૂજાવિધિ સંપન્ન કરવામાં આવી હતી. વહીવટીતંત્ર દ્વારા ભક્તોની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મન્નારગુડીમાં યોજાયેલો આ રથોત્સવ સામાજિક એકતા અને ધાર્મિક આસ્થાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે, જેની પૂર્ણાહુતિ બાદ ભક્તોને વિશેષ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.